આજે તો ધનરાજભાઈ એમની વાઇફ નો બર્થડે ઉજવવા સ્પેશિયલ આવ્યો હતો ધોરાજી. અને બીજું કોણ આવ્યું તો ખબર, મારા ભાઈ જેવો ભાઈ બન ગયો ને દીપભાઈ. ધનરાજભાઈ ના આવવાની વાર હતી ને ડેકોરેશન વાળા ભાઈઓ આવી ગયા ડેકોરેશન કરવા, એટલે આપણે વહેલા આવી ગયા. હવે ઝૂલા ઉપર બેઠા બેઠા રાહ જોવું કેટલી વાર લગાડે. આપણે દીપભાઈ તેડવા આવી ગયા ને દીપભાઈ કે હાલો હવે કેક લેતા આવે, એટલે હું દીપભાઈ ને ભાઈઓ બધા જાય કેક લેવા હાટું. દીપભાઈ ચાલુ કર્યું એક નંબર ગીત, કારણ કે નબળી ગાડી નબળું ગીત દીપભાઈ ને ગમતું જ નથી. ગાડીમાં રેસ લાગશે ને, કારણ કે કેક વચ્ચો વચ રાખી અને કેક હે બહુ મોટી. ફાઇન ભાભી બે ફાયર ગન કરીને કેક કાપી નાખી. વારા ફરતી વારા બધાની જેમ મેં ભાભીને કેક ખવડાવી દીધી, ધનરાજભાઈ તો ભાભીને ગિફ્ટ આપી. અને મારો ભાઈ દીપભાઈ જો કહે ફોલો કરી નાખો તો બધા ફોલો કરી નાખજો. બે ભાઈઓ ચર્ચા વિચારણા કરે કે ફુગા કઈ રીતે ફોડવાના. બે ભાઈ ફોડવા માંડ્યા ફુગા. પછી ધનરાજભાઈ ની ફૂલ ફેમિલી ને અમે બધા ભાઈઓ જમવા બે ગયા ને સ્વાદની વાત પૂછોમાં, કારણ કે પનગઢ હોટલમાં એક નંબર જ હોય ભાઈ. જમી કરીને અમે બધા ભાઈઓ ગામમાં આટો મારવા નીકળી ગયા. અમે આટો મારીને તમે બધા ફોલો કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.